અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફતેહવાડી એરિયામાં એક મકાનમાંથી એક મહિલાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસ તપાસ અને પીએમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે આ મહિલાને ગળે ફાંસો આપીને તેની હત્યા કરવામાં આવી હતી. આ મામલે મૃતકની માતા મઝહબીને ફરિયાદ નોંધાવી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જમાલપુરના રહેવાસી યાસીન આબિદ હુસેન નામના વ્યક્તિને આ મૃતક મહિલા સાથે સંબંધો હતા. યાસીન પોતે પરણિત છે અને તેને 2 બાળક પણ છે. તેને મૃતક મહિલાને લગ્ન કરવાનો ભરોસો આપીને તેની સાથે રહેતો હતો. 5 તારીખને રાત્રે 12:30 વાગ્યાની આસપાસ તે જ્યારે મહિલાના ઘરે આવ્યો ત્યારે બંને વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઝઘડા દરમિયાન યાસીને મહિલાએ પહેરેલા ડ્રેસની પાછળ બાંધવાની દોરીથી ગળે ટૂંપો આપીને તેની હત્યા કરી નાખી હતી. પોલીસે ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સની મદદથી આરોપી યાસીનની ધરપકડ કરી લીધી છે. આરોપી યાસીન પશુઓની લે વેચમાં કમિશન તરીકે કામ કરે છે અને તે અગાઉ ખેડા અને વટવા પોલીસ સ્ટેશનમાં જુગારના ગુનામાં પણ પકડાઈ ચૂક્યો છે. જ્યારે મૃતક મહિલાના અગાઉ ઇમરાન નામના વ્યક્તિ સાથે લગ્ન થયા હતા, જેનાથી તેને 2 બાળકો છે અને ત્યારબાદ તેના છૂટાછેડા થતાં તે તેની માતા સાથે એકલી રહેતી હતી. ભાવિક પટેલ, અમદાવાદ. આમાં એવું છે કે 5/6 રાત્રિના 9:30 વાગ્યાથી 6 તારીખના 10:30 સુધીની સમય દરમિયાન એક એડી જાહેરાત થયેલી હતી સરખેજ પોલીસ સ્ટેશનમાં. એમાં હકીકત એવી હતી કે જે ફતેહવાડી એરિયા છે આરસીસી, ત્યાં એક મકાનની અંદર એક લેડીઝની મૃત હાલતમાં બોડી મળેલી હતી. જેમાં પ્રથમ દ્રષ્ટિએ જે એના માર ખાતા ગળાના ભાગે શંકાસ્પદ હતા, જેથી એને પીએમ પેનલ ડોક્ટરથી પીએમ કરાવતા હકીકત ખુલેલી કે ભાઈ આ છે એ ખરેખર ગળા ફાંસો આપીને મર્ડર કરેલું છે. તેથી આ બાબતે જે મરણ જનાર છે એની માં જે મઝહબીન છે એની ફરિયાદ લેવામાં આવેલી છે. ફરિયાદના કામે હકીકત એવી છે કે યાસીન આબિદ હુસેન કરીને એક જમાલપુરનો ભાઈ છે, એને જે આ મરણ જનાર છે એની સાથે સંબંધ હતા અને એણે એવી જે ઓલરેડી યાસીન છે એ મેરિડ છે, એણે મરણ જનારને એવો ભરોસો આપ્યો હતો કે હું તારી સાથે લગ્ન કરીશ એમ કરીને એની સાથે રહેતો હતો અને આવજા કરતો હતો. એ દરમિયાન જે આ બનાવ જે બન્યો 5 તારીખે રાત્રિના લગભગ 12:30 વાગ્યાની આસપાસ જ્યારે આવ્યો છે ઘરે અને બંને વચ્ચે કોઈ બાબતમાં બોલાચાલી થઈ, એ વખતે જે આરોપી છે એણે જે આનો ડ્રેસ પહેરેલો હતો એની પાછળ જો દોરી બાંધવાની આવે છે, એ દોરીથી જ ગળા ફાંસો આપી અને મોત નિપજાવવાનું તપાસમાં ખુલેલું છે. એ કારણ મેં જણાવ્યા પ્રમાણે ઓલરેડી જે યાસીન છે મેરિડ છે, એને 2 બાળકો છે અને રહે છે, પણ એણે આ જે મરણ જનાર છે એને ફોસલાવી અને કીધેલું છે કે હું તારી લગ્ન કરીશ તારી સાથે, અને પછી ઘણા સમયથી એ લગ્ન કરતો નહોતો એટલે એ બાબતે બોલાચાલી થયેલી બંને વચ્ચે ઉગ્ર, અને એમાં ઉગ્રતામાં આવીને આ ગળા ફાંસો આપેલા જણાય છે. હા, એમાં બંનેનું જણાવી દઉં કે જે યાસીન છે એના લગ્ન થયેલા છે ને ફર્સ્ટ લગ્ન છે, કોઈ છૂટાછેડા નથી આપ્યા ને એના 2 બાળકો છે. એ મરણ જનાર છે ને ઇમરાન સાથે લગ્ન થયેલા હતા, એનાથી એને ફર્સ્ટ પતિથી 2 બાળકો છે. ત્યારબાદ એનાથી તલાક થયેલા હતા અને અત્યારે જે છે એ મરણ જનાર એકલી રહેતી હતી મમ્મી સાથે. આરોપી છે બેઝિકલી મંડીમાં પશુઓ લે વેચનું કમિશનનો ધંધો કરે છે અને ગુનાહિત હિસ્ટ્રી જોતા એ 2 વખત જુગારના ગુનામાં પકડાયેલો છે. એક વખતે ખેડા પકડાયેલો છે અને એક વખતે વટવા પોલીસમાં પકડાયેલો છે. જુગારમાં પકડાયેલો છે, જુગાર રમતા હત્યા કર્યા બાદ આરોપી એના ઘર તરફ જતો રહ્યો. એને એવું હતું કે આમાં કોઈની શંકા નહીં જાય, પણ પોલીસે એની ટેકનિકલ સોર્સ જે માનવ સોર્સનો ઉપયોગ કરી અને પકડી લીધો છે.